જામનગર શહેરના માર્કેટિંગ યાર્ડમાં ફરી મગફળી ભરેલા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ગત સપ્તાહે રવિવારે એક સાથે આશરે 400થી વધુ વાહનો આવતા ભારે ભીડ સર્જાઈ હતી. ભીડના કારણે યાર્ડ સંચાલન દ્વારા એક સપ્તાહ માટે મગફળીની આવક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પ્રતિબંધ બાદ ફરી રવિવારે મગફળીની આવક શરૂ કરાતા જ એક સાથે લગભગ 200થી વધુ મગફળી ભરેલા વાહનો યાર્ડની બહાર જોવા મળ્યા. ખેડૂતો એક સપ્તાહ સુધી મગફળી વેચવા રાહ જોતા હતા. આવક શરૂ થતાં જ મોટી સંખ્યામાં વાહનો યાર્ડ તરફ ધસી આવ્યા હતા. હું દિનેશભાઈ પટેલ છું. મારું ગામ રામનગર મોડાની બાજુમાં. હું બપોરનો મગફળી લઈને આવ્યો છું માર્કેટમાં. રાતે 11 વાગે મગફળી ઉતરશે. મેસેજ એવો આવ્યો છે રાતના 10 થી રાતના 2 વાગ્યા લગીનો, અને 200-250 વાહન છે. અત્યારે હું માર્કેટમાં ખુલ્લી હરાજીમાં નાખવા આવ્યો. ટેકાના ભાવે 125 મણ લઈએ છે. સરકાર જો 200 મણ લેતી હોત તો આ માર્કેટમાં ન આવવું પડે. કેશુભાઈ મોટી બલસાણ, સવારના 7 વાગ્યાના છે. હજી કેટલા વાગે ચાલુ થાય નક્કી નથી. અમુકને 24 કલાક થઈ ગઈ, વહેલા આવી ગયા. ટેકામાં હંધી લેતા નથી, 125 મણ જ દઈએ છે. અમે 60 દાગીના લઈને આવ્યા છીએ, અંદાજે 100 મણ.